બોલ શ્રી ગાયત્રી માત કી જય. પેલા નોરતાની આપણે શરૂઆત થઈ ત્યાં સુધીમાં હું તો ઘણું બધું બોલ્યો, પણ તમે કોઈ હજી ગળું ખોલીને જે બોલ્યા નથી. તો એકવાર જોરદાર માતાજીનો જયકાર બોલાવીએ. ખોખારો ખાવો હોય તો ખાઈ લેજો. બોલ શ્રી ગાયત્રી માત કી, અંબે માત કી. આરતીનો ચડાવો હીર ટેટુ સ્ટુડિયોના 2222 રૂપિયા હતા. રાસ દરમિયાન જે પહેલો વધારો મળ્યો હતો એ 2555 રૂપિયા. હિત કુમાર દેશુરભાઈ કરંગિયા 2555 રૂપિયા. જેમાં કોઈએ હજી પણ વધારો કરવાની ઈચ્છા હોય તો અમારા મિત્રોને મળીને તમારી ઈચ્છા જણાવી શકો છો. હજી પણ બાળાઓના 2 રાસ બાકી છે અને આજે તમને એક એવી વ્યક્તિ સાથે મુલાકાત થવાની છે. તમને ક્યારેય ન સાંભળ્યું હોય એવું જ્ઞાન પીરસવા માટે એક એવી વ્યક્તિને આપણે આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ. થોડી જ વારમાં એ વ્યક્તિ પણ આપણી વચ્ચે આવશે. પણ આરતીનો ચડાવવાનો જે કોઈ મિત્રોએ લાભ લેવો હોય તો એ લાભ લેવા માટે મિનિમમ 2556 રૂપિયા છે, કારણ કે 2555 રૂપિયા સુધી આરતીનો ચડાવો પહોંચી ચૂક્યો છે. હિત કુમાર દેશુરભાઈ કરંગિયાના 2555 રૂપિયા હતા, જેમાં હીર ટેટુ સ્ટુડિયોના 2999 રૂપિયા. 2999 રૂપિયા હીર ટેટુ સ્ટુડિયોના માતાજીની આરતી ઉતારવાના. હજી પણ આપણી પાસે સમય છે આરતીનો ચડાવવામાં વધારો કરવાનો, પણ એ પહેલા સમય આવી ચૂક્યો છે અમારા શારદા ગ્રુપનો બીજો રાસ જોવાનો, માણવાનો. તો આપની વચ્ચે હવે શારદા ગ્રુપ તૈયાર છે એક રાસ પીરસવા માટે, અને રાસના શબ્દો અલબેલી મતવાલી મૈયા એવો રૂડો મજાનો રાસ આપ સૌની વચ્ચે રજૂ કરશે શારદા ગ્રુપ. મેહુલભાઈ માવજીભાઈ પરમાર, મેહુલભાઈ માવજીભાઈ પરમારના માતાજીની આરતી ઉતારવાના 3333 રૂપિયા. 3333 રૂપિયા મેહુલભાઈના, મેહુલભાઈ પરમારના, મેહુલભાઈ માવજીભાઈ પરમારના 3333 રૂપિયા. એમના તરફથી એક જાહેરાત પણ આવેલ છે. શું નામ ભાઈ? શિવ મેહુલભાઈ માવજીભાઈ પરમાર માતાજીની આરતી ઉતારવા માટે આજે 3333 રૂપિયા આપવા માટે તૈયાર છે. તૈયાર છે અમારું ગ્રુપ પણ રાસ લેવા માટે. અમારું શારદા ગ્રુપ તૈયાર છે. થોડી જ વારમાં આપણે રાસ શરૂ કરવા જઈ રહ્યા છીએ. હું જે વ્યક્તિની વાત કરતો હતો એ વ્યક્તિ એટલે કે શિપ્રા પાઠક, જેઓ ઉત્તર પ્રદેશથી આપણી વચ્ચે આપણા ગાયત્રી ગરબી મંડળના આંગણે ખાસ ગરબી જોવા માટે આવ્યા છે. જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ, શિપ્રાબેનનું. આજે એમના વિચારો તમારી સમક્ષ તેઓ રજૂ કરવાના છે. વધુ વાત હું આ રાસ પછી કરીશ. પોપટભાઈ, આપણી પાસે સમય છે એ દરમિયાન મેહુલભાઈ માવજીભાઈ પરમાર, જેમનો આરતીનો ચડાવો 3333 રૂપિયા સુધી પહોંચ્યો છે. જે કોઈ મિત્રોએ આરતીનો લાભ લેવો હોય તો આપણી પાસે 2 રાસ છે અને 2 રાસમાં આપણે આરતીનો ચડાવો પૂર્ણ કરી માતાજીની આરતી ઉતારવાની છે. ફરીથી એક વખત મહેમાન જેઓ અહીં પધાર્યા છે, શિપ્રા પાઠક, જેઓ ઉત્તર પ્રદેશના વતની છે અને આમ કહીએ ને તો રાજકીય પરિવારમાંથી તેઓ આવે છે. એમના પરિવારમાંથી સાંસદ, વિધાનસભા એવા મોટા લેવલે, ઊંચા લેવલ સુધી તેમના પરિવારના સભ્યો છે અને હજી પણ એ રાજકીય લેવલે તેઓ કાર્યરત છે. પણ શિપ્રાબેનને એક એવો વિચાર આવે છે, મારે પણ સેવા કરવી છે, પણ અલગ રીતે સેવા કરવાનો એને વિચાર આવે છે અને એ આધ્યાત્મ રૂપે સેવા કરે છે, પ્રકૃતિની સેવા કરે છે અને પ્રકૃતિની સેવાનો ભેખ લઈને નદીઓની સ્વચ્છતા, પર્યાવરણની જાળવણી એવા સુંદર વિચાર અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ
ખાસ કાલે મેં એમની સાથે મુલાકાત કરી ત્યારે મેં ખાસ કીધું હતું કે આપણી સંસ્કૃતિ બાબતે અમારી બાળાઓ જ્યારે આ રાસ રમે છે ત્યારે એ બાળાઓને એની સંસ્કૃતિ ફરીથી યાદ કરાવવી પડે એવો અત્યારે સમય આવ્યો છે, ત્યારે એના વિશે પણ તેઓ ઘણું બધું બોલશે અને આપણે એમને સાંભળવાના છે. પણ એ પહેલા આરતીના ચડાવવામાં જે વધારો આવે છે, રામજીભાઈ વસરા ફરીથી એક વખત આરતીના ચડાવવામાં વધારો કરવા જઈ રહ્યા છે. 3535 રૂપિયા રામજીભાઈ વસરાના માતાજીની આરતી ઉતારવાના 3535 રૂપિયા. તો અમારું ગ્રુપ શારદા ગ્રુપ રાસ રમવા માટે તૈયાર છે. શરૂ કરીએ છીએ શારદા ગ્રુપનો રાસ. अलबेली मतवाली मैया हो, अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया गरबे रमवा आवो ने. चाचर चौके दीठा ये दी मुझ मन वसियारे, दर्शन देवा दीन दयाड़ी ओ, दर्शन देवा दीन दयाड़ी वेला वेला आवो ने. अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया वेला वेला आवो ने. अलबेली मतवाली मैया गरबे रमवा आवो ने, दर्शन करवा तरसे हैया रमवा वेला आवो ने. शणगार ने माड़ी खड़गत शूल ने हाथ धरी,
डाली जोराली को में विकराली नागण काली सिंह काली रोशाली पियर वाली नींद दयाली विष्णु जाली बिंदाली औखा दरवाली देव डाली जय मां मोगन मसराली जय जय धर्मी सत्य उधर्मी संकट हरनी सुखदाता कारण सागरनी तारण करनी मोद परमी माता पे हस्त बरनी भाव भय हरनी कोकन बरनी मरदाली औखा दरवाली देव डाली जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली जय मां मोगन मसराली जी जय मां मोगन मसराली। વાહ, ખૂબ સુંદર રાસ અમારા શારદા ગ્રુપનો, અને આ રાસ માટે તાળીઓ થવી જોઈએ. થોડીક આળસ ખંખરીને જોરદાર તાળીઓના ગડગડાટથી અમારા આ ગ્રુપને વધાવજો. નવરાત્રી નો આ પહેલું નોરતું છે. પહેલું નોરતું એટલે નવરાત્રીની સવાર છે એવું લાગે, અને પહેલા નોરતાના દિવસે લગભગ નવરાત્રી આળસ મળતી હોય, આપણે ઉઠીને ના આળસ મળતા હોય એવી રીતની શરૂઆત હોય. પણ જે રીતે આપ સૌનો ઉત્સાહ છે, જેટલી સંખ્યામાં આપ સૌ પધાર્યા છો, પહેલે જ દિવસે ખરેખર બપોર થઈ ગયું એવું લાગે છે. તો ખૂબ મોટી સંખ્યામાં આપ સૌ ગાયત્રી ગરબી મંડળના આંગણે આવ્યા છો. આપ સૌનું પણ સ્વાગત કરું છું. હજી આપણે એકાદ રાસ જોવાનો છે. આરતીનો ચડાવો વચ્ચે આપણે લેવાનો છે. આરતીનો ચડાવો પહોંચી ચૂક્યો હતો 3535 રૂપિયા. રામજીભાઈ વસરાના હતા 3535 રૂપિયા, પણ એ આંકડો હવે જૂનો થઈ ગયો છે. ગાડી હવે ચોથા ગેરમાં, એટલે કે 4101 રૂપિયા. હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના 4101 રૂપિયા. માતાજીની આરતી ઉતારવાના 4101 રૂપિયા. આરતીનો ચડાવો અમે રાસની વચ્ચે જે સમય હોય છે એ દરમિયાન સમયનો સદુપયોગ કરીને રાસનો ચડાવો લેતા હોઈએ છીએ. તમે પણ આ ચડાવવામાં ભાગ લઈ શકો છો. હજી અમારી પાસે એકાદ બે રાસ છે. તો આજના બાળાઓનો રાસ પૂર્ણ થયા છે, પણ આપણા મહેમાન જે છેક ઉત્તર પ્રદેશથી અહીં પધાર્યા છે, અને તેની જ્ઞાનનો, તેમના વિચારોનો લાભ લેવો ખૂબ જરૂરી છે. કારણ કે એક નવા જ વિચારોથી તેઓ ભરેલા છે, અને એ વિચાર તમારે પણ સાંભળવાના યોગ્ય છે, અને આપણા જીવનમાં પણ થોડુંક આખો ઢગલો નહીં તો ચપટીક આપણા જીવનમાં પણ ઉતરે એવા વિચારો બેનના છે. તો શિપ્રાબેનને વિનંતી કરું, શિપ્રા પાઠક, જેઓ અહીં પધાર્યા છે, અને તેઓ વોટર વુમનના નામથી પણ તેઓ ઓળખાય છે. તમે વોટર વુમન સર્ચ કરજો યુટ્યુબમાં, તમને એમનો પરિચય વિશેષ મળી જશે. તો બેનને વિનંતી કરું કે બેન પધારો, અને તમારી વાણીનો લાભ અમારા લાલપુરની જનતાને મળે. તો જોરદાર તાળીઓના ગડગડાટથી બેનનું આપણે સ્વાગત કરીએ, અને એને બે ચાર શબ્દો, એમના વિચારો અહીં વ્યક્ત કરે. શિપ્રાબેન પાઠક. નર્મદે હર. જય શ્રી કૃષ્ણ. કેમ છો? सबसे पहले तो नवरात्रि की आप सबको बहुत बहुत शुभकामनाएं। और पूरे भारत में सभी ये जानते हैं कि गुजरात जैसी नवरात्र पूरे भारत में नहीं होती। ये मैंने भी सुना था, इसलिए मैं इसको अपने साक्षी भाव से देख सकूं, इसलिए यहाँ आई हूँ। और नंदिनी द्वारा जो व्यस्तता बताई जा रही थी कि वो प्रैक्टिस करा रही है और मिलने भी मुझसे नहीं आ पा रही है, तो और उत्सुकता हो गई कि इतनी व्यस्तता में ऐसी क्या तैयारियां हो रही हैं, वो देखना चाहिए। तो पहले तो मैं ये बताऊं, आप सब लोग बहुत सुंदर लग रहे हो, सजे हुए तैयार होकर। और अभी जो एक डांस प्रस्तुति हुई, जो प्रैक्टिस नंदिनी ने कराई है, वो निसंदेह बहुत सुंदर थी, बहुत अच्छी थी। लेकिन बच्चों ने भी बहुत साथ दिया, क्योंकि बच्चों से कोई भी कार्य करा लेना या प्रैक्टिस करा लेना ये बहुत मुश्किल होता है। हम लोग जानते हैं कि यहाँ नवरात्रि का मतलब है माँ का आगमन, कि माँ हमारे बीच में आ चुकी हैं। वो 9 दिन यहाँ रहेंगी, हम उनकी पूजा करेंगे, हम उनका व्रत करेंगे, उपवास करेंगे, और अपनी प्रार्थना से उन्हें कुछ ऐसा लुभाएंगे जो वो हमसे प्रसन्न होकर जाते जाते हमें आशीर्वाद देके जाएंगी।
वैसे तो आपको मेरे परिचय में बताया गया था कि मेरा पर्यावरण का काम है और अब तक हमारी संस्था ने 55 लाख पौधे वृक्ष बनाए हैं। लगभग 13,000 किलोमीटर की पैदल परिक्रमा मैंने की है, जिससे भारत से 10 से 15 लाख लोग हमसे जुड़े हैं। लेकिन मुझे ऐसा लगता है अलग से किसी स्त्री को ये काम करने की आवश्यकता इसलिए हुई क्योंकि हम लोग संस्कृति से कहीं ना कहीं अलग हटे। हमारी दादियाँ, हमारी नानियाँ हमेशा तुलसी में आंगन में जो लगाती थीं उसमें जो जल अर्पित करती थीं, आंवला लगाती थीं, पीपल लगाती थी, बरगद लगाती थीं। लेकिन अब जो पीढ़ी आई है वो पौधे से विमुख हो गई, वो नदी के स्नान से विमुख हो गई। अगर हम दुर्गा जी की ही बात करें तो आप सोचिए, दुर्गा जी का सौम्य रूप भी है और रौद्र रूप भी है। उस सौम्यता में और रौद्रता में हमें संतुलन बनाना है। मुश्किल वहाँ हो गई जब आज की स्त्री जहाँ सौम्य होना चाहिए वहाँ रौद्र रूप धारण करने लगी, और जहाँ रौद्रता करनी चाहिए वहाँ सौम्य हो गई, और इसी की वजह से वो संतुलन बिगड़ गया और वही संस्कृति विकृति बन गई। जब भी हमारे अधिकारों पर हनन हो, जब भी हमारी अस्मिता पर आक्रमण हो, हमें केवल तभी रौद्र रूप धारण करना है। लेकिन आज के युग में हम जैसे ही स्वावलंबी बने, हम जैसे ही अपने पैरों पर खड़े हुए, हमने अपने सौम्य रूप को पूरी तरह त्याग दिया। और आज की स्त्री आधुनिकता के नाम पर एक ऐसे रौद्र रूप में है जिसमें ना वो धर्म मान रही है, ना परंपराएं मान रही है, ना संबंध मान रही है। वो अपने तक केंद्रित होके रह गई है कि मेरा समय, मेरा जीवन, जबकि स्त्री का तो मतलब ही था हम और हमारा, हम और हमारा कुटुंब, हमारा कुटुंब और हमारा समाज, हमारा समाज और हमारा राष्ट्र। और जब स्त्री ने इस विचार को त्यागा तो पुरुष तो पहले भी नहीं संभालता था, तो अब क्या संभालेगा? पुरुष संभाल नहीं रहा था, हमने आपने त्याग दिया और हमारे भारत की संस्कृति विकृति की ओर चल पड़ी। 4 पैसा कमाने के बाद हमने ये सोच लिया कि अब हम जिम्मेदारी मुक्त हो गए। जो स्वाद ईश्वर ने आपके हाथ को दिया है वो पुरुष के हाथ को नहीं दिया है। जो माँ के हाथ का हलवा बनता है, रोटी बनती है, सब्जी बनती है, वो चाह के भी पिता के हाथ में स्वाद नहीं है। ठीक वैसे ही जैसे कंधे पे सिर्फ पिता ही चढ़ा के बिठाल सकते हैं, माँ नहीं बिठाल सकती। तो आज नवरात्र के अवसर पर मैं चाहूँगी कि यहाँ बैठी सभी महिलाएं और विशेषकर हमारे आज की युवा पीढ़ी की जो बच्चियाँ हैं वो ये संकल्प लें कि हमें अपने अधिकारों पर आक्रमण नहीं होने देना है, हमें कोई अन्याय नहीं सुनना है, हमें कोई ऐसा गलत एक विचार नहीं धारण करना है। लेकिन वो आक्रामकता सिर्फ तब अपनानी है जब समाज में उसकी आवश्यकता हो, अन्यथा हमें दुर्गा का वो सौम्य रूप धारण करना है जो वात्सल्य देती है, प्रेम देती है, आशीर्वाद देती है, जो माँ स्वरूप है। वो दुर्गा भी सिर्फ कभी कभी समय आने पर ही काली का रूप लेती है, चंडी का रूप लेती है। अगर वो हर समय उस चंडी और काली के अवतार में रहेगी तो शायद मैं और आप ही उनका पूजन नहीं करेंगे, क्योंकि हमारे घरों में वो सौम्य दुर्गा की प्रतिमा पूजी जाती है। काली की प्रतिमाएं बस मंदिरों में होती हैं। अतः हमें अपने अधिकारों का सुरक्षा देते हुए उन कर्तव्यों का निर्वाह करना है जिससे हम नारी माने जाते हैं, माँ की मूरत माने जाते हैं, हमें माँ जैसा समझा जाता है और हम घर और कुटुंब, समाज और राष्ट्र चला सकते हैं, इसका दायित्व भी दिया जाता है। तो आधुनिकता की इस दौड़ में अपने भारतीय होने की परंपरा को ना त्यागें और माँ दुर्गा के सभी रूपों को आत्मसात करके अपने मन में ही ये भाव रखें कि कब किस रूप को बाहर उजागर करना है। जैसे ही ये संतुलन आ जाएगा, प्रकृति अपने आप संतुलित हो जाएगी। नर्मदे हर, जय श्री कृष्णा। शिप्रा जी का शुक्रिया।
अपने विचारों को परोसने के लिए खूब खूब धन्यवाद जी, शुक्रिया। तो एक एवा ताजा विचारो, કંઈક નવા જ વિચારો, હજી એમની પાસે તમે કાલે 20-25 મિનિટ બેઠા સત્સંગ કર્યો, પણ હજી એમને બેન પાસે સમય હોય તો ઘણું બધું એમની પાસે છે. તેમણે છેક અયોધ્યાથી આપણે રામેશ્વરમ ત્યાં સુધીની પદયાત્રા તેમણે કરેલી છે અને નર્મદા સ્વચ્છતા અભિયાન તેમણે કરેલા છે અને એવી તો કેટલી બધી નદીઓની પરિક્રમાઓ અને એના સ્વચ્છતા માટેના અભિયાન તેઓ કરી રહ્યા છે. બહુ ખૂબ મોટા પાયે તેઓ સેવાનું અભિયાન કરી રહ્યા છે. ફરી એક વખત જોરદાર તાળીઓનો ગડગડાટ કરી અને આપણે આરતીનો ચડાવો પૂર્ણતા તરફ લઈ જવા માટે આગળ વધીએ. 4101 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના માતાજીની આરતી ઉતારવાના છે. જેમાં કોઈએ વધારો કરવો હોય તો હવે આપણી પાસે સમય નથી, જલ્દીથી આરતીનો ચડાવો પૂર્ણ કરી માની આરતી ઉતારવાની છે. 4101 રૂપિયા. બીજું, આજે રંગોળી તમે જોઈ રહ્યા છો, આંગણામાં ખૂબ સુંદર મજાની રંગોળી ગઈકાલે સવારે 5 વાગ્યા સુધી અમારા યુવા મિત્રોએ ખૂબ મહેનત કરીને આ રંગોળી બનાવેલી છે અને એ રંગોળી માટે કલર વપરાણો હતો અને એ કલર તપન હાર્ડવેર અને મશીનરી ત્યાંથી આવ્યો હતો અને એ બિલ જે છે એમનું બિલ 3300 રૂપિયાનું બિલ હતું. પણ એમને કીધું કે ગાયત્રી માતકી જય બોલાવી નાખો, એમના તરફથી આ 3300 રૂપિયાનો કલર આપણે મળે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને પણ આપણે વધાવીએ. ખૂબ ખૂબ આભાર. આસપાસમાં ઘણા બધા બેનર્સ લાગેલા છે, આપ તમે જોઈ રહ્યા છો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા બધા બેનર્સ અહીં લાગેલા છે, જેમાં મુખ્ય સ્પોન્સર એવા કરમૂર એડવોકેટ એસોસિએશન, જેમના તરફથી ખૂબ મોટી જાહેરાત મળી છે અને એમણે કીધું કે તમે જે કહ્યું એનાથી પણ મારે ચડિયાતા ભાવ આપીને આ જાહેરાત એમને લીધી છે. કારણ કે હું જે ગાયત્રી ગરબી મંડળમાં ભાવ સાથે જોડાયો છું અને મારે ભાવથી આ જાહેરાત આપવી છે. ખૂબ ખૂબ અભિનંદન એમનો. મુખ્ય જાહેરાત સાથે બહાર પણ ટીવીએસની એક જાહેરાત છે, સોલાર પેનલની પણ જાહેરાત છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે રવિ સ્પેશિયાલિટી લેબોરેટરી, ઓમ ક્લિનિક, કોર હેલ્થ, ફિઝિયોથેરાપી ક્લિનિક, અર્થવ ક્લિનિક, લાઈફ કેર ફાર્મસી, રાધે સાડી, અર્થવ ક્લિનિક, જેમાં આ નવરાત્રિના 9 નોરતા દરમિયાન બીપી અને ડાયાબિટીસનું ફ્રી ચેકઅપ તેઓના દવાખાને થઈ રહ્યું છે, તો એમની પણ તમને જાણ કરવા માટે એમને કીધું છે. સહયોગ બોરવેલ, શિવ મોટર ગેરેજ, સંજય એલ વિરસોડિયા, લક્ષ્મી સ્ટીલ એન્ડ પ્લાય, અવધ ઓટોમોબાઈલ્સ, બેઠક પોઈન્ટ, તપન હાર્ડવેર મશીનરી, તનય ફૂટવેર કલેક્શન. આપ દરેક મિત્રો તથા જે નાની જાહેરાતો પણ લાગેલી છે, અહીં બેનર્સ તમે જોઈ રહ્યા છો, આ તરફ પણ જોઈ રહ્યા છો, દરેક પ્રોપાઇટર મિત્રો તરફથી ખૂબ સારો એવો સહયોગ મળ્યો છે અને આમાંના લગભગ 80% મિત્રો દર વર્ષે અમે જાહેરાત લેવા જાય છીએ અને અમને મળી જાય છે. ઘણા મિત્રોને તો ખાલી ફોન કરીએ છીએ ને તો એમ ખાલી એટલું જ બોલે કે લખી નાખો. એને ખબર છે નવરાત્રિ આવી ચૂકી છે, આનો ફોન આવે એટલે આ જ હોય. ખાલી ફોન કરી એટલે ત્યાંથી સામેથી જવાબ એટલું જ આવે, હાય હેલો કાંઈ નહીં, લખી નાખો બસ. તો આવો પ્રેમ આપ સૌ તરફથી મળી રહ્યો છે. આ દરેક પ્રોપાઇટર મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે મેન ગેટ પર જે જાહેરાત છે કિસાન હાર્ડવેર અને રાધે કોઓર્ડિનેટર, એમનો પણ વિશેષ ધન્યવાદ. કારણ કે ખૂબ મોટી રકમ આપીને તેમને આ જાહેરાત આપી છે અને ગાયત્રી ગરબી મંડળને સહયોગ આપ્યો છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ગાયત્રી ગરબી મંડળને જે બીજો સહયોગ મળી રહ્યો છે તેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્રી પાણી, શુદ્ધ મિનરલ વોટર, પીવાલાયક પાણી બજરંગ મિનરલ વોટર તરફથી, મંડપ રાધેશ્યામ મંડપ સર્વિસ, અમારા કિશોરભાઈ અને યોગેશભાઈ દોડીને કામ કરે એવા કાર્યકર સાથે એમના તરફથી સુંદર મંડપ સર્વિસ આપને મળી રહ્યું છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. બોસ ડીજે ના સાઉન્ડ આ વર્ષે આપને મળી રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. દર વર્ષની જેમ પ્રસાદી પણ
આ વર્ષે મિતુલભાઈ તરફથી દરરોજની પ્રસાદી મિતુલભાઈ તરફથી આપવામાં આવી રહી છે. તો આટલી જાહેરાત પછી જલ્દીથી આપણે આરતીનો ચડાવો પૂર્ણ કરીએ અને અમારા ઓર્કેસ્ટ્રા ગ્રુપને પણ વિનંતી કરું કે જલ્દીથી ચાની ચુસ્કી મારીને સ્ટેજ પર પધારજો, કારણ કે આરતીનો ચડાવો હવે પૂર્ણતા તરફ જઈ રહ્યો છે. આરતીનો ચડાવો આગળ વધતા 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 4101 રૂપિયા સુધી પહોંચ્યો છે. 4101 રૂપિયો માતાજીના નવલા નોરતાનું પ્રથમ નોરતું અને એની આરતી ઉતારવા માટે હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના 4101 રૂપિયા. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ જલ્દીથી આવી જાય, કારણ કે તૈયાર છો ભાઈ? હા, તો પોતપોતાની પોઝિશન લેજો, કારણ કે જલ્દીથી આરતીનો ચડાવો પૂર્ણ કરી અને રાસની રમઝટ માણવાની છે. ભાઈઓ અને બહેનો બંને માટે રાસ લેવાનો મોકો ગાયત્રી ગરબી મંડળના આંગણે છે. થોડી જ વારમાં તમારા માટે રાસ શરૂ થવાના છે. ક્યાંય ન જશો. જનરલ રાસની શરૂઆત થોડી જ વારમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. બાર કાઉન્ટર ઉપર સ્ટેજ ગેટની બહાર અમારા યુવા મિત્રો ટિકિટોનું વેચાણ કરી રહ્યા છે. 100 રૂપિયાના દરની ડ્રોની ટિકિટ આપ ત્યાંથી ખરીદી અને આ શુભ કાર્યમાં તમારી આહુતિ આપી શકો છો. તો બહારના કાઉન્ટર ઉપર ડ્રોની ટિકિટો વેચાઈ રહી છે અને ધ બેસ્ટ હેલ્થ હોસ્પિટલ જેમના તરફથી ખૂબ મોટી જાહેરાત મળી છે. માફ કરજો, નામ યાદ ન હોવાથી હું ન બોલી શક્યો. ધ બેસ્ટ હોસ્પિટલ જામનગરની આ જાહેરાત છે અને તેઓની જાહેરાત આપને ખૂબ મોટી રકમ એના દ્વારા મળી છે. એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 4101 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના.
છે ગરબો અહીંયા દયાળી છે માં માંગુ તારી દયા તું દયાળી છે માં માંગુ તારી દયા ગબર ન ગોખવાળી ચાચર ન ચોકવાળી નમ ચરણો મતારા ઓ આરા સુરવાળી ગબર ન ગોખવાળી ચાચર ન ચોકવાળી નમ ચરણો મતારા ઓ આરા સુરવાળી એ તું દયાળી છે માં માંગુ તારી દયા તું દયાળી છે માં માંગુ તારી દયા આરતીનો ચડાવો 4101 રૂપિયા હતા, જેમાં આ રાસ રજૂ થયો એ દરમિયાન ફરીથી વધારો આવ્યો છે, એટલે કે 4444 રૂપિયા. આરતીનો ચડાવો પહોંચી ચૂક્યો છે 4444 રૂપિયા. રામજીભાઈ વસરાના માતાજીની આરતી ઉતારવાના 4444 રૂપિયા. તો હવે આરતી પૂર્ણ કરવાનો, આરતીનો ચડાવો પૂર્ણ કરવાનો અને આરતી ઉતારવાનો સમય થઈ ચૂક્યો છે. જે મિત્રોને આરતીના ચડાવવામાં ભાગ લેવો હોય જલ્દી જણાવી દેજો. 4444 રૂપિયા રામજીભાઈ વસરાના. ફરી એક વખત વધારો, એટલે કે 111 રૂપિયાનો વધારો 4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ ના 4555 રૂપિયા. 4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના માતાજીની આરતી ઉતારવાના. આજનો પહેલું જ નોરતું અને આ પહેલા નોરતાની આરતીનો લાભ લેવા માટે 4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના. અમારું ઓર્કેસ્ટ્રા ગ્રુપ ઢોલી મિત્રો બે આવી જાઓ એટલે આરતીનો ચડાવો આપણે પૂર્ણતા તરફ લઈ જાય. બે ઢોલી મિત્રો એની પોઝિશન લઈ લઈએ એટલે આરતીનો ચડાવો આપણે પૂર્ણ કરવા તરફ આગળ વધીએ. 4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના આજના પહેલા જ નોરતાની આરતી ઉતારવા માટે હિત દેશુરભાઈ કરંગિયા તરફથી 4555 રૂપિયાની રકમ આપવા માટે તેઓ તૈયાર છે. 4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના. એકવાર ₹4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના આજની પહેલા નોરતાની આરતી ઉતારવા માટેના બે વાર. ₹4555 રૂપિયા હિતકુમાર દેશુરભાઈ કરંગિયાના આજની આરતી ઉતારવાના, માની આરતી ઉતારવાના અઢી વાર. ₹4555 રૂપિયા માતાજીની આરતી ઉતારવાના
હિતકુમાર દેસુરભાઈ કરંગિયાના 3.25 વાર. અને છેલ્લી 20 સેકન્ડ એટલે કે 4,555 રૂપિયા આજના પ્રથમ નોરતાની માની આરતી ઉતારવાના હિતકુમાર દેસુરભાઈ કરંગિયાના 1 વાર, 2 વાર, 2.5 વાર, 3.25 વાર અને 3 વાર. બોલ શ્રી ગાયત્રી માત કી. એકવાર જોરથી જયકાર થવો જોઈએ અને તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. પહેલી વાત તો જોરદાર તાળીઓનો ગડગડાટ કરી દઈએ. ₹4,555 આપીને હિતકુમાર દેસુરભાઈ કરંગિયા જેઓ દર વખતે માની આરતીના ચડાવવામાં ભાગ લે છે, આજે પણ તેમને ભાગ લીધો અને પહેલા જ નોરતાની આરતી ઉતારવાનો લાભ તેઓ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન. માની આરતી ઉતરી જાય ત્યારબાદ આપ સૌ માટે રાસ રમવાનો મોકો અહીં મળવાનો છે. બહેનો અને ભાઈઓ બંને માટેના જનરલ રાસ થોડી જ વારમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. સુંદર મજાનું આ ઓર્કેસ્ટ્રા ગ્રુપ આપણી પાસે છે, તો આપણે એના તાલે આપણે ઝૂલવાનું છે અને આ નવરાત્રિના પ્રથમ નોરતાને મન ભરીને માણવાનું છે. તો થોડી જ વારમાં આપના માટે પણ રાસ રમવાનો મોકો અહીં ઉપસ્થિત થવાનો છે. જલ્દી કહેજો ભાઈ. માની આરતી આપણે ઉતારીએ એ પહેલાં ફરીથી એક વખત જે જાહેરાત છે, જેને બોલવામાં મેં થોડી ગડબડ કરી હતી, તો એનો સુધારો કરતા સમયનો લાભ લઈ અને ફરી એક વખત મુખ્ય જે જાહેરાતો છે એને હું જણાવી દઉં. મુખ્ય સ્ટેજ પર આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી જાહેરાત લાગેલી છે. કરમૂર એડવોકેટ એસોસિએશન જેમના તરફથી ખૂબ મોટી સંખ્યામાં રકમ આપીને આ જાહેરાત તેમને લીધી છે અને ખૂબ સારો એવો સહયોગ મળ્યો છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ. કિસાન હાર્ડવેર જે ગેટ ઉપર જાહેરાત લાગી છે એમને પણ ખૂબ સારી એવી રકમ આપી છે, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. રાધે કોઓર્ડિનેટર રવિ જ્યોત હોસ્પિટલ જે છે એની જાહેરાત છે, રવિ જ્યોત, એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ઉમા ટીવીએસ બ્લેકબોન સોલાર પેનલ એમના તરફથી પણ સારી એવી જાહેરાત મળી છે, તો આ દરેક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. સહયોગ બોરવેલ, શિવ મોટર ગેરેજ, સંજય એલ વિરસોડિયા, લક્ષ્મી સ્ટીલ એન્ડ પ્લાય, અવધ ઓટોમોબાઈલ્સ, બેઠક મોઇટ, તપન હાર્ડવેર, તનય હાર્ડવેર, તનય ફૂટવેર, રવિ સ્પેશિયાલિટી લેબોરેટરી, ઓમ ક્લિનિક, કોર હેલ્થ, અર્થવ ક્લિનિક, લાઈફ કેર ફાર્મસી એન્ડ રાધે સાડી તથા નાના ઘણા બધા બેનર્સ અહીં લાગેલા છે. દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું અને થોડી જ વારમાં આપણે આરતીની શરૂઆત કરીએ, ત્યારબાદ જનરલ રાસની રમઝટ. જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી વેરાવરી માતની થાય આરતી વેરાવરી માતની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ થાય
માતાજી અમે લાવ્યા છીએ ભોજન થાળ, માડી અમે લાવ્યા છીએ ભોજન થાળ, માડી તમે જમો તો આનંદ થાય, માડી તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, માડી અમે લાવ્યા છીએ ગંગાજીના નીર, માતાજી અમે લાવ્યા છીએ ગંગાજીના નીર, હે માડી તમે આચમન કરો તો આનંદ થાય, માડી તમે આચમન કરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી વેરાવળી માતની થાય, આરતી વેરાવળી માતની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, એ દીવડા જગમગ જગમગ થાય. બોલ શ્રી વેરાવળી માત કી જય. હો આરોગો ને મારા માત રે, મારા પ્રેમની થાળી, આરોગો ને મારા માત રે, મારા પ્રેમની થાળી, મેં તો રસોઈ બહુ ભાવે બના